હેલો સ્ટુડન્ટ્સ, તો ઘનાવસ્થાના 13મા લેક્ચરમાં આજે આપણે ક્ષતિઓ વિશે ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે થોડીક બેઝિક ડિટેલ ક્ષતિઓની જોઈ. હવે આપણે તેના અંદર મુખ્ય બે પ્રકારની ક્ષતિઓની વાત કરી હતી કે બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. કોઈ એક જ લીટીસ બિંદુ પર જો ક્ષતિઓ ઉત્પન્ન થતી હોય તો તેને બિંદુ ક્ષતિ કહેવાશે, અને જો આખી હરોળમાં ક્ષતિ ઉત્પન્ન થતી હશે તો તેને રેખા ક્ષતિ કહેવાશે. જેમાંથી આપણે આજે ચર્ચા કરીશું બિંદુ ક્ષતિઓ અને તેના પ્રકારો વિશે, કે કેવી રીતે કયા પ્રકારની ક્ષતિઓ કેવા પ્રકારના સ્ફટિકોની અંદર જોવા મળશે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીશું બિંદુ ક્ષતિના પ્રકારો વિશે. હવે મુખ્ય રીતે આપણે બિંદુ ક્ષતિના પ્રકારોમાં 3 વિભાગો પાડી શકીએ, અને તેની અંદર પણ આપણે વધારે વિભાગો પાડી શકીએ છીએ. સૌપ્રથમ વાત કરીએ મુખ્ય 3 વિભાગોની બિંદુ ક્ષતિના. તો તે 3 પ્રકારો થશે: તત્વયોગમિતીય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વયોગમિતીય ક્ષતિ. હવે નામ પરથી આપણે જનરલ વાત કરીએ તો તત્વયોગમિતીય ક્ષતિની અંદર આપણા સ્ફટિકમય પદાર્થની તત્વયોગમિતીય જળવાશે. હવે તત્વયોગમિતીય એટલે શું? તો તત્વયોગમિતીય એટલે કે તેની અંદર રહેલા તત્વોનો રેશિયો કે ગુણોત્તર. દાખલા તરીકે તમારી આગળ કોઈ તત્વ છે કે જે 2 અલગ અલગ ઘટક કણોનું બનેલું છે, ઘટક કણ A અને B. તો જો તેની અંદર તત્વયોગમિતીય ક્ષતિ હશે તો તેના અણુસૂત્રમાં ક્ષતિ સાથે કે ક્ષતિ વગર કોઈ ફેરફાર નહીં થાય. એક્ઝામ્પલ તરીકે એવું ધારી લઈએ કે આપણી પાસે જે પદાર્થ છે તે AB2 અણુસૂત્ર ધરાવે છે. તો તત્વયોગમિતીય ક્ષતિ જો હશે તો તે પહેલાં પણ AB2 જ હશે ક્ષતિ વગર, અને ક્ષતિ સાથે પણ તેનું અણુસૂત્ર AB2 જ થશે. ત્યારબાદ આવશે અશુદ્ધિ ક્ષતિ, કે તમારી પાસે કોઈ પદાર્થ છે તેની અંદર કોઈ પ્રકારની અશુદ્ધિઓ ઉત્પન્ન થાય અથવા તો આપણે ઉમેરીએ અને તેના લીધે જે ક્ષતિઓ ઉદ્ભવે તેને અશુદ્ધિ ક્ષતિ કહેવાશે. અને લાસ્ટ બિન તત્વયોગમિતીય ક્ષતિ. તો આ ક્ષતિના પ્રકારમાં તત્વયોગમિતીય જળવાશે નહીં. એટલે કે આપેલી ક્ષતિમાં પદાર્થનું અણુસૂત્ર બદલાશે. એટલે ઉદાહરણ તરીકે ધારો કે ક્ષતિ વગર આપેલ પદાર્થનું અણુસૂત્ર AB2 હોય તો ક્ષતિ સાથે તે AB2 નહીં હોય, AB1.7 કે AB2.1 એ ટાઈપનું અણુસૂત્ર મળશે. એટલે કે ક્ષતિ સાથે અણુસૂત્રમાં ફેરફાર થશે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ તત્વયોગમિતીય ક્ષતિ વિશે. તો તત્વયોગમિતીય ક્ષતિની અંદર 4 અન્ય પ્રકારો આપણને જોવા મળશે: રિક્ત ક્ષતિ, આંતરાલીય ક્ષતિ, ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ. હવે અહીંયા પણ આ 4 ક્ષતિઓના આપણે 2 અલગ અલગ ભાગમાં વિભાજન કરી શકશું. પ્રથમ 2 ક્ષતિઓ એટલે કે રિક્ત અને આંતરાલીય ક્ષતિઓ છે તે બિન આયનિક પદાર્થોમાં જોવા મળશે, અને પછીની 2 ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિઓ આયનીય પદાર્થોમાં જોવા મળશે. એટલે કે આ ક્ષતિઓની અંદર આયનીય પદાર્થો નથી, એટલે કે ઘટક કણો છે તે અણુઓ અથવા તો પરમાણુઓ હશે. અને છેલ્લી 2 ક્ષતિ ફ્રેન્કલ અને શોર્ટકીની અંદર આયનીય પદાર્થો હશે, એક ધન આયન અને એક ઋણ આયન ઓછામાં ઓછાથી બનતા પદાર્થો. તો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરીએ કે પ્રથમ 2 રિક્ત અને આંતરાલીય ક્ષતિ એટલે કેવા પ્રકારની ક્ષતિ. તો જે રીતે અહીંયા આપણને ટેક્સ્ટ બુકમાં એક આકૃતિ દર્શાવેલી છે કે આપણી પાસે એક સ્ફટિકનો ટુકડો છે અને તેના લેટાઈસ બિંદુઓ આપણે જોઈ રહ્યા છીએ અથવા તો ઘટક કણો જોઈ રહ્યા છીએ. તો તમે જેમ જોઈ શકો છો કે અમુક જગ્યાએ, એટલે કે આપેલી આકૃતિમાં આ 2 જગ્યાએ ઘટક કણો હાજર હોવા જોઈએ, પણ કોઈ કારણોસર ત્યાંથી ઘટક કણો છે નહીં અથવા તો દૂર થયેલા છે. સામાન્ય રીતે સ્ફટિકીકરણ વખતે જ આ સ્થાનો ખાલી પડેલા જોવા મળશે, જેના લીધે આ ક્ષતિ ઉદ્ભવે છે. એટલે કે અહીંયા 2 જગ્યાએ ઘટક કણો હોવા જોઈએ પણ ત્યાં છે નહીં. એટલે અહીંયા ખાલી પડેલી જગ્યા અથવા તો રિક્ત પડેલી જગ્યા છે તેને આપણે રિક્ત ક્ષતિ તરીકે ઓળખશું. હવે અહીંયા આપણે એક વસ્તુ એ નોટ કરી શકીએ કે અહીંયા આપણને ઘનતાનો કોઈ ફેરફાર જોવા મળશે કે નહીં. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ધારો કે અહીંયા આપેલો ટુકડો છે એ પરફેક્ટ ક્રિસ્ટલ હોય, ક્ષતિરહિતનો સ્ફટિકનો ટુકડો હોય, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટોટલ 4
અને 3 હરોળ, એટલે કે અહીંયા કુલ 12 પરમાણુઓ કે ઘટક કણો હોવા જોઈએ, બરાબર. તો 12 ઘટક કણો દ્વારા જે દળ મળશે તે એક પરમાણુનું દળ આપણે એમ કહી દઈએ તો અહીંયા કુલ દળ 12 એમ હશે. અને આપેલા પદાર્થનું કદ આપણે તેને ધારી લ્યો કે એનો ઘન કહી દઈએ. તો અહીંયા આપણી ડેન્સિટી કે ઘનતા થશે એમ ગુણ્યા 12 ભાગ્યા એ ઘન. હવે ક્ષતિ સાથે વાત કરીએ તો ક્ષતિ સાથે અહીંયા આપણને શું જોવા મળ્યું કે કુલ આપણી પાસે જે 12 પરમાણુઓ હતા તેમાંથી 2 પરમાણુઓ દૂર થયા છે. એટલે હવે આપણું કુલ દળ હશે એ થશે એમ ગુણ્યા 10. અને કદમાં કોઈ ફેરફાર નથી થયો. આપણા પદાર્થનું કદ હજી તે સેમ જ છે, એટલે કે એનો ઘન. તો અહીંયા તમે જોઈ શકો છો કે પરમાણુઓ ઘટવાથી દળમાં ઘટાડો થશે અને તેથી ડેન્સિટી કે ઘનતામાં પણ ઘટાડો થશે, જ્યારે કદનો ફેરફાર નથી જોવા મળતો. ઓકે, સો અહીંયા આપણને ઘનતા ઘટેલી જોવા મળશે. અને આ પ્રકારની ક્ષતિ પદાર્થને ગરમ કરવા વખતે પણ ઉદ્ભવી શકે છે. એટલે કે શરૂઆતમાં સ્ફટિકીકરણ વખતે પણ આ પ્રકારની ક્ષતિ ઉદ્ભવી શકે, અથવા તો ક્ષતિ ગરમ કરતાં પણ ઉદ્ભવી શકે. એટલે કે ક્ષતિઓ રહિત સ્ફટિક આપણી પાસે જો હોય અને તમે તેને ગરમ કરો તો તેમાં આવી રિક્ત ક્ષતિઓ ઉદ્ભવી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પદાર્થમાં રિક્ત ક્ષતિ ઉદ્ભવવાને લીધે કઈ રીતે ફેરફાર જોવા મળશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે એક પરમાણુ કે ઘટક કણ મિસિંગ છે, એટલે કે ત્યાં હોવો જોઈએ આ જગ્યાએ એક પરમાણુ, પણ કોઈ કારણોસર ત્યાં છે નહીં, ત્યાંથી દૂર થયો અથવા તો સ્ફટિકીકરણ વખતે જ ત્યાં પરમાણુ ગોઠવાઈ શક્યો ન હતો. તો તેના લીધે આસપાસના થોડાક ભાગમાં વિકૃતિ ઉત્પન્ન થશે, બરાબર, અને થોડા ઘણા ગુણધર્મો સ્ફટિકના ફેરફાર થાય. તો આ રીતે ઉદ્ભવશે પ્રથમ ક્ષતિ, રિક્ત ક્ષતિ, એટલે કે ખાલી જગ્યામાં ઉત્પન્ન થતી ક્ષતિ. હવે નેક્સ્ટ બીજી ક્ષતિની વાત કરીએ, આંતરાલીય ક્ષતિ. તો અહીંયા આંતરાલીય એટલે કે આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે કોઈ પદાર્થનું કે કણનું સ્થાન ન હોય એવું સ્થાન તે લે, તેને આંતરાલીય સ્થાન કહેવાશે. તો આપેલી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને ટેક્સ્ટબુકની આકૃતિ દર્શાવી છે, જેમાં અમુક જગ્યાઓ જે ખરેખર ખાલી હોવી જોઈએ અથવા તો ત્યાં છિદ્રો હોવા જોઈએ તેવી જગ્યાઓએ આપેલા પદાર્થના ઘટક કણો જગ્યા રોકે છે. એટલે કે અહીંયા આપેલી આકૃતિમાં આ 1 અને આ 2 સ્થાનો ખરેખર ખાલી હોવા જોઈએ, ત્યાં કોઈ પરમાણુ હોવા ન જોઈએ, પણ છતાં પણ ત્યાં પરમાણુઓ જગ્યા રોકે છે. તો આવી રીતે આ 2 પરમાણુઓની એકચ્યુઅલમાં ત્યાં જગ્યા છે નહીં, તેથી પોતાની જગ્યા ન હોવા છતાંય ત્યાં તે જગ્યા રોકે છે, એટલે તે આંતરાલીય સ્થાન કહેવાશે. અને આ ક્ષતિને આંતરાલીય ક્ષતિ કહેવાશે. હવે અહીંયા ફરીથી આપણે ઘનતાની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આપણે ધારી લો કે સંપૂર્ણ ક્ષતિરહિત સ્ફટિકની વાત કરીએ તો તેમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે 4×4 3 હરોળ, એટલે કે કુલ 12 પરમાણુઓ છે. તો આપેલા પદાર્થની ઘનતા એટલે દળના છેદમાં કદ, તો અહીંયા દળ થશે એક પદાર્થ કે ઘટક કણનું એમ લઈએ તેવા આપણી પાસે 12 છે અને એને ભાગ્યા તેનું કદ એ ક્યુબ કે એનો ઘન. તો અહીંયા આપણી આગળ ડેન્સિટી કે ઘનતા ક્ષતિ વગર થશે એમ ગુણ્યા 12 ભાગ્યા એનો ઘન. તો ક્ષતિ સાથે તમે જોઈ શકો છો કે 2 પરમાણુઓ વધારાના ઉમેરાણા, એટલે કે હવે ટોટલ 14 પરમાણુઓ આપણી પાસે છે. તો અહીંયા દળ થશે 14 પરમાણુઓ બરાબર, અને કદમાં કોઈ ફેરફાર નથી થતો. તો પરમાણુઓની સંખ્યા વધવાથી ઘનતામાં વધારો જોવા મળશે. તો આ ક્ષતિને લીધે ઘનતા વધશે. તો અહીંયા આપણી પાસે એક ઉદાહરણ છે આંતરાલીય ક્ષતિનું, અને અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે એક પરમાણુ આંતરાલીય સ્થાન પર ગોઠવાયેલો છે. એટલે કે ખરેખર આ જગ્યા પર કોઈ પરમાણુ હોવો જોઈએ નહીં, કેમ કે અહીંયાથી એક આપણી આડી હરોળ છે, અહીંયાથી બીજી આડી હરોળ છે. આ પરમાણુ તે આડી હરોળમાં કોઈ સ્થાન ધરાવતું નથી. તે જ રીતે આ એક ઊભી હરોળ આપણે અહીંયાથી પસાર થાય છે, તેની બાજુની ઊભી હરોળ બીજી અહીંયાથી પસાર થાય છે, તેમાં પણ આ પરમાણુ ક્યાંય સ્થાન ધરાવતો નથી. અને આ એક પરમાણુ કે ઘટક કણને લીધે આસપાસનો અમુક ભાગ વિકૃતિ ધરાવતો થશે, જેની અસર અમુક અંતર સુધી આપણે આપેલી આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ. એટલે કે જ્યાં પણ આવી
આંતરાલીય સ્થાન કોઈ પરમાણુઓ દ્વારા સ્વીકારવામાં આવશે તો તે આસપાસના આકાર કે ગોઠવણને થોડીક ડિસ્ટર્બ કરશે અને આને કહેવાશે આંતરાલીય ક્ષતિ, અને જે ડેન્સિટી કે ઘનતામાં વધારો કરશે. તો આ પ્રથમ બે ક્ષતિઓ એટલે કે રિક્ત અને આંતરાલીય ક્ષતિઓ છે તે બિન આયનિક સંયોજનોની અંદર જોવા મળે છે. હવે આપણે આગળ વાત કરીએ ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિની. તો આ બે ક્ષતિઓ છે તે સામાન્ય રીતે આપણને જોવા મળશે આયનીય પદાર્થોની અંદર. હવે અહીંયા એક પોઈન્ટ આપણે મગજમાં એ યાદ રાખવાનો છે કે ક્ષતિઓ કોઈ પણ જાતની આયનોની અંદર ઉત્પન્ન થાય, આયનીય સ્ફટિકોની અંદર, તેઓ હંમેશા તેનો વીજભાર તટસ્થ જ રાખશે. કોઈ પણ પ્રકારની ક્ષતિ હોય, આપણે અગાઉ જેમ ચર્ચા કરી કે મુખ્ય બિંદુ ક્ષતિના 3 પ્રકારો છે, તત્વયોગમિતીય, અશુદ્ધિ અને બિનતત્વયોગમિતીય ક્ષતિ. તો તત્વયોગમિતીયમાં અણુસૂત્ર નહીં બદલાય, અશુદ્ધિ ક્ષતિની અંદર થોડીક અસર પડશે, બિનતત્વયોગમિતીયની અંદર અણુસૂત્રો બદલાશે. છતાં પણ જો તેની અંદર આયનીય પદાર્થો હશે એટલે કે ધન અને ઋણ આયનોથી બનેલા પદાર્થો, તો તે હંમેશા તટસ્થતા જાળવી જ રાખશે. જેટલો કુલ ધન આયનનો વીજભાર હશે તેટલો જ કુલ ઋણ આયનોનો વીજભાર તેમાં ઉત્પન્ન થશે. તો આપણે વાત કરીએ તત્વયોગમિતીય ક્ષતિની અંદર ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિની અંદર, તો અહીંયા આ બે ક્ષતિઓની અંદર કોઈ પણ ક્ષતિનો પર્સન્ટેજ હોય, ગમે એટલી ક્ષતિ ઉદ્ભવતી હશે, તેની અંદર અણુસૂત્રો ભલે બદલાય કે ન બદલાય પણ તટસ્થતા ઓલવેઝ જળવાશે. એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર સમાન જ હશે અને આપેલા પદાર્થનો કુલ વીજભાર તટસ્થ કે શૂન્ય જ હશે. તો અહીંયા આપણી પાસે ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિની સાઇડ બાય સાઇડ કમ્પેરિઝન છે. આ બે ક્ષતિઓ પણ અગાઉની ક્ષતિઓની જેમ જ છે. એટલે કે અહીંયા પણ આપણને રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિઓ જ જોવા મળશે, પણ આ આયનીય પદાર્થોમાં હોવાથી તેને અલગથી નામ આપેલું છે ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિઓ. તો અહીંયા આપણે વાત કરીએ ફ્રેન્કલ ક્ષતિ માટે. તો ફ્રેન્કલ ક્ષતિની અંદર સામાન્ય રીતે નાના કદના આયનો છે તે પોતાના મૂળ સ્થાનથી વિસ્થાપિત થઈને કે સ્થાનભ્રંશ થઈને કોઈ નવી જગ્યાએ શિફ્ટ થાય છે. એટલે કે તેની પોતાની મૂળ જગ્યા પર તે ખાલી જગ્યા મૂકશે, એટલે કે રિક્ત ક્ષતિ ઉત્પન્ન કરશે અને નવી જગ્યા એવી સ્વીકારશે જે ખરેખર તેની જગ્યા છે નહીં. એટલે કે નવી જગ્યાએ તે ઉત્પન્ન કરશે આંતરાલીય ક્ષતિ. તો અહીંયા એક સાથે બંને અગાઉ જે આપણે જોયા તે પ્રકારો જોવા મળશે. તો ઉદાહરણ તરીકે અહીંયા ફ્રેન્કલ ક્ષતિની આકૃતિ આપણને દર્શાવી છે કે અહીંયા ખરેખર એક ધન આયન હોવો જોઈએ. તો ધન આયન અહીંયા પોતાના મૂળ સ્થાનેથી દૂર થાય છે અને કોઈ નવી જગ્યાએ કે જ્યાં ખરેખર તેની જગ્યા છે નહીં, અથવા તો ત્યાં તેને હોવું ન જોઈએ, એવી જગ્યાએ નવી જગ્યા સ્વીકારે છે. તો આને કહેવાશે ફ્રેન્કલ ક્ષતિ. એટલે કે જ્યાં અહીંયાની મૂળ જગ્યા હતી ત્યાં તેણે ક્ષતિ ઉત્પન્ન કરી છે, વેકેન્સી અથવા તો રિક્ત ક્ષતિ, અને અહીંયા જે નવી જગ્યા છે ત્યાં તેણે આંતરાલીય અથવા તો ઇન્ટરસ્ટિશિયલ આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન કરી છે. એટલે કે એક રીતે આપણે એવું કહી શકીએ કે તેનું સ્થાનાંતરણ થયું છે. સામાન્ય રીતે આવી ક્ષતિઓ છે એ એવા આયનીય સંયોજનો દર્શાવશે કે જેના આકારમાં ધન અને ઋણ આયનો વચ્ચે કદનો તફાવત વધારે હશે. નોર્મલી ધન આયનોનું કદ ઋણ આયનો કરતાં નાનું હોવાથી આ પ્રકારનું વિસ્થાપન ધન આયનો દર્શાવશે. પણ જો ઋણ આયનો નાના હોય અને ધન આયનો મોટા હોય અને એમાં આવી ક્ષતિ ઉત્પન્ન થતી હોય તો ઋણ આયનો વિસ્થાપન કરશે. ટૂંકમાં મેઇન પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે કે નાના કદના આયનો વિસ્થાપિત થાય. એવું જરૂરી નથી કે ધન આયનો જ થાય અથવા ઋણ આયનો જ થાય. જે નાની કદના હશે એ આયનો વિસ્થાપિત થઈ શકે. હવે વાત કરીએ ઘનતાની. તો અહીંયા ફ્રેન્કલ ક્ષતિની અંદર કદમાં કોઈ ફેરફાર થયેલ જોવા મળતો નથી. સાથે સાથે ધન આયનો અને ઋણ આયનોની સંખ્યામાં પણ કોઈ ફેરફાર નથી. અહીંયા આપણે કોઈ પણ આયનો દૂર નથી કરતા કે કોઈ પણ નવા આયનો ઉમેરતા નથી. માત્ર આયનોના સ્થાન જ બદલાય છે. તેથી ઘનતામાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. સામાન્ય રીતે ZnS કે AgCl, AgBr, AgI પ્રકારના સંયોજનો આવી ક્ષતિઓ દર્શાવે છે, કારણ કે Zn+2 અને Ag+ના કદ તેના રિસ્પેક્ટિવ ઋણ આયનો, જે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે તે ઋણ આયનોની સરખામણીમાં નાના હશે. એટલે કે Zn+ અને Ag+ આ પ્રકારની ફ્રેન્કલ ક્ષતિઓ દર્શાવશે. હવે વાત કરીએ આપણે શોર્ટકી ક્ષતિની. તો શોર્ટકી ક્ષતિમાં અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એક રીતે કહીએ તો રિક્ત ક્ષતિઓ ઉત્પન્ન કરેલી છે. એટલે કે છે આ રિક્ત ક્ષતિનો જ પ્રકાર,
પણ તટસ્થીકરણ જાળવી રાખવા માટે આપણે કંઈક અલગ રીતે થોડીક રિક્ત ક્ષતિ ઉત્પન્ન કરેલી છે. તો અહીંયા આપણે જોઈએ કે શું થાય છે. તો અહીંયા આકૃતિમાં દર્શાય છે એ પ્રમાણે આ સ્થાન છે એ ધન આયનનું હશે, એટલે કે એકચ્યુઅલમાં ત્યાં ધન આયન હોવો જોઈએ પણ અત્યારે છે નહીં. તે જ રીતે આ સ્થાન પણ ધન આયનનું હોવું જોઈએ પણ ત્યાં ધન આયન છે નહીં. તે જ રીતે અન્ય જગ્યા અહીંયા એકચ્યુઅલમાં ઋણ આયનનું સ્થાન હોવું જોઈએ અને અહીંયા પણ એક ઋણ આયન હોવું જોઈએ. તો અહીંયા આપણી આગળ કુલ 4 એવી જગ્યાઓ છે જ્યાં રિક્ત ક્ષતિ ઉત્પન્ન થયેલી જોવા મળે છે. પણ તેની અંદર આપણે નોટ કરીશું કે 4માંથી 2 ધનાયનોના સ્થાન છે અને 2 ઋણાયનોના સ્થાન છે. એટલે કે તમે જેટલા ધનાયનો દૂર કર્યા એટલા જ ઋણાયનો સાથે સાથે દૂર થયેલા છે. તેથી કુલ વીજભાર તટસ્થ જ રહેશે. એટલે કે આપણે એવું કહીએ કે ધારી લો કે અહીંયા આપણે જે સ્ફટિક યુઝ કરેલું છે તેની અંદર આપણે એવું કહીએ કે કુલ તમારી પાસે 100 ધન આયનો છે અને કુલ 100 ઋણ આયનો છે. એટલે કે +100 -100 તટસ્થ હશે. પણ અહીંયાથી આપણે 2 ધન અને ઋણ આયનો દૂર કરેલા છે. તો હવેની સંખ્યા આપણી આગળ છે 98 ધન આયનો છે અને 98 ઋણ આયનો છે. તો અત્યારે પણ તટસ્થીકરણ જળવાઈ રહ્યું છે અને કોઈ પણ જાતનો વીજભારમાં ફેરફાર જોવા નહીં મળે. પણ અહીંયા આપણને ઘણી બધી રિક્ત ક્ષતિઓ ઉત્પન્ન થયેલી જોવા મળશે. તો આને કહેવાશે શોર્ટકી ક્ષતિ. સામાન્ય રીતે જે ધન અને ઋણાયનોના કદ એકબીજાની આસપાસના હોય, નજીકના હોય, તે આ પ્રકારે શોર્ટકી ક્ષતિઓ ઉત્પન્ન કરશે. હવે શોર્ટકી ક્ષતિની અંદર ઘનતામાં ઘટાડો થયેલો જોવા મળશે, કેમ કે અહીંયા રિક્ત ક્ષતિઓ ઉત્પન્ન થયેલી છે અને રિક્ત ક્ષતિઓને લીધે ઘટક કણોની સંખ્યા ઘટશે પણ કદમાં ફેરફાર નથી થતો. તેથી દળ ઘટશે અને દળ ઘટે તો ઘનતા પણ ઘટે. હવે અહીંયા સામાન્ય રીતે આપણને જે નજીકના કદ હોય તેવા પ્રકારના ધન અને ઋણ આયનો ધરાવતા સંયોજનો શોર્ટકી ક્ષતિઓ દર્શાવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો NaClની અંદર જો તમારી પાસે 1 સેન્ટીમીટરનો NaClનો ઘન ટુકડો હોય, એટલે કે એક ઘન આકાર છે આપણી પાસે NaCl માટે જેની લંબાઈ 1 સેન્ટીમીટર છે. અહીંયા આપણી આગળ કુલ અંદાજે 1022 જેટલા NaClના આયનો હશે. તેમાંથી કુલ 10⁶ જેટલી શોર્ટકી ક્ષતિઓ ઉત્પન્ન થયેલી હશે. એટલે કે ભલે અહીંયા આંકડો આપણને કમ્પેરેટિવલી મોટો લાગે કે 10⁶ છે, એટલે કે 1ની પાછળ ટોટલ 6 મીંડા, પણ છતાંય તે એકચ્યુઅલમાં આ ક્ષતિ 1 મોલે અથવા તો 10⁻16 જેટલા પરમાણુઓએ માત્ર એક જ ક્ષતિ સામાન્ય રીતે NaClની અંદર જોવા મળશે. આ ક્ષતિ તાપમાન પર આધારિત છે. આ દરેક પોઈન્ટ આપણે જે તત્વયોગમિતીય ક્ષતિઓની ચર્ચા કરી તેને આપણે થર્મોડાયનેમિક્સ કે ઉષ્માગતિકીય ક્ષતિઓ પણ કહી શકીએ. ઉષ્માગતિકીય ક્ષતિ કહેવાનું કારણ એ છે કે તેનો સીધો સંબંધ તાપમાન સાથે છે. એક રીતે કહીએ તો તાપમાનના વધારા સાથે ક્ષતિઓમાં પણ વધારો થવા મળશે. બરાબર, એટલે એક રીતે આ તત્વયોગમિતીય ક્ષતિઓ છે. તો થર્મોડાયનેમિક્સ રિલેટેડ છે અને તાપમાનના વધારા સાથે આ ક્ષતિઓમાં પણ વધારો જોવા મળશે. તો અહીંયા આપણને એક સિમ્પલ એક્ઝામ્પલ NaCl માટે સમજાવ્યું છે. સામાન્ય રીતે NaCl, KCl, CaCl કે AgBr જેવા પદાર્થો આ પ્રકારની શોર્ટકી ક્ષતિઓ દર્શાવશે. AgBr છે તે કદનો તફાવત, ધન અને ઋણાયનનો કદનો તફાવત છે તે ઇન્ટરમીડિયેટ તફાવત છે. એટલે કે જે જરૂરિયાત ફ્રેન્કલ ક્ષતિ માટે છે તે તેની અંદર પણ આવે છે અને જે જરૂરિયાત કદના તફાવતનું શોર્ટકી ક્ષતિ માટે છે તે તેની અંદર પણ આવશે. એટલે કે Ag+ અને Br- નું કદ કે તેનો ગુણોત્તર ફ્રેન્કલ અને શોર્ટકી બે ક્ષતિઓની અંદર આવતો હોવાથી તે બંને પ્રકારની ક્ષતિ દર્શાવી શકે છે. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ આપણા બીજા પ્રકારની અશુદ્ધિ ક્ષતિની. તો અહીંયા આપણે અશુદ્ધિ ક્ષતિની અંદર અન્ય પદાર્થોની કે આયની પદાર્થોની અશુદ્ધિ ઉમેરીને ક્ષતિ ઉત્પન્ન કરીશું. ઉદાહરણ સાથે સમજીએ. તો ટેક્સ્ટબુકની દર્શાવેલી આકૃતિ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે NaClનું પિગલિત સ્ફટિક છે. હવે એની અંદર આપણે SrCl2 ઉમેરીએ છીએ. એટલે કે તમારી પાસે છે Na+ ધન આયનો ધરાવતો પદાર્થ અને Cl- ઋણ આયનો ધરાવતો પદાર્થ, અને તેની અંદર આપણે ઉમેરીએ છીએ Sr+2
ધન આયનો અને Cl માઇનસ ધરાવતા ઋણ આયનોનો પદાર્થ. તો પોઈન્ટ આપણે નોટ કરવાનો છે કે ઋણ આયનોનો સમાન વીજભાર હોવાથી તેમાં કોઈ જાતની પ્રોબ્લેમ આપણને જોવા નહીં મળે. પણ ધનાયનો માટે પરિસ્થિતિ અલગ છે. ધનાયનોની અંદર તમારી પાસે Na++1 વીજભાર ધરાવે છે, જ્યારે Sr+2 વીજભાર ધરાવે છે. એટલે કે જો તમે Na+ ની સાથે Sr+2 ને બદલો અથવા તો તેને વિસ્થાપિત કરો તો વીજભાર તટસ્થીકરણ માટે એક Sr+2 ની સામે 2 Na+ દૂર કરવા પડશે. કારણ કે અહીંયા અગાઉ આપણે વાત કરીએ એમ કોઈ પણ પ્રકારની ક્ષતિ હોય, આયનીય પદાર્થો હંમેશા તેનો વીજભાર તટસ્થ જ રાખશે. જેટલો ધન વીજભાર છે એટલો જ કમ્પલસરી ઋણ વીજભાર રહેશે, ક્ષતિ ગમે એટલી વધે કે ઘટે. તો અહીંયા આપણે અશુદ્ધિ ઉમેરીને ક્ષતિઓ વધારીએ છીએ, તો તમે જેટલી અશુદ્ધિઓ ઉમેરશો તેટલા જ પ્રમાણમાં Na+ વિસ્થાપિત કરવા પડશે. પણ વિસ્થાપન છે તે ઉમેરેલી અશુદ્ધિમાં ધન આયનોની સંખ્યા કરતાં બમણા હશે. એટલે કે જો તમે એક Sr+2 ઉમેરશો તો તેની સામે તમારે 2 Na+ દૂર કરવા પડશે, કેમ કે વીજભાર કમ્પલસરી તટસ્થ રાખવાનું છે. ઉદાહરણ સાથે આપણે સમજીએ કે ધારી લો કે અહીંયા આપેલા ટુકડામાં કોઈ અશુદ્ધિ નથી, ત્યારે તમારી પાસે કુલ 100 Na+ છે, બરાબર. એટલે કે કુલ ધન વીજભાર તમારી પાસે 100નો છે અને સંખ્યા Na+ની 100 થશે. હવે એની સામે ઋણ આયનો કુલ 100 જ હશે, એટલે Clની સંખ્યા પણ 100 જ હશે. હવે Sr+2 ઉમેરીએ છીએ અને ધારી લો કે તમે Sr+2ના 5 આયનો ઉમેર્યા, એટલે કે કુલ Sr+2નો વીજભાર છે એ 5 આયનો ઉમેરતા તેનો વીજભાર +10 હશે. તો 10 વીજભાર આપણે એડ કર્યો છે, ધન વીજભાર, તો એ બેલેન્સ કરવા માટે તમારે Na+ના 10 આયનો દૂર કરવા પડશે, બરાબર. હવે ખરેખર આપણે Sr+2ના માત્ર 5 જ આયનો ઉમેરેલા છે. 5 આયનો ઉમેરતા 10 દૂર થશે, બરાબર. 5 ઉમેરતા 10 દૂર થયા, એનો મતલબ એમ કે કુલ 10 ખાલી જગ્યાઓમાંથી 5 ખાલી જગ્યાઓ Sr+2 રોકશે, પણ 5 એની સામે ખાલી પડેલી રહેશે. એટલે કે 5 સ્થાનો અહીંયા તમને રિક્ત ક્ષતિના જોવા મળશે, જે જગ્યાઓ ખાલી પડેલી હશે. અને આ જ પ્રકારનું અન્ય ઉદાહરણ CdCl2 અને AgClમાં પણ છે કે તમે AgClનું સ્ફટિકનું પિગલિત અવસ્થામાં લઈને તેમાં CdCl2 ઉમેરો તો દર એક Cd+2 આયન ઉમેરાતા 2 Ag+ આયનો દૂર કરવા પડશે. 2 દૂર થયેલા આયનોમાંથી એક ખાલી જગ્યા Cd2+ સ્વીકારશે, જ્યારે બીજી ખાલી જગ્યા ખાલી પડેલી રહેશે, બરાબર. તો આ થશે અશુદ્ધિ ક્ષતિ, જેની અંદર તટસ્થીકરણ જળવાઈ રહેશે. નેક્સ્ટ, બિનતત્વયોગમિતીય ક્ષતિ. હવે બિનતત્વયોગમિતીય ક્ષતિમાં આપણે અગાઉ વાત કરી કે અહીંયા અણુસૂત્રોમાં કંઈક બદલાવ જોવા મળશે. આની અંદર 2 અલગ અલગ પ્રકારો અહીંયા ચર્ચામાં આપણે લઈશું કે ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ. હવે નામ પ્રમાણે જ તે ધાતુ વધારો ક્ષતિની અંદર ધન આયનો સામાન્ય રીતે ધાત્વિય આયનો હોય છે, એટલે કે ધન આયનોનું પ્રમાણ છે તે ઋણ આયનોની સાપેક્ષે વધારે જોવા મળશે. અને એ જ રીતે ધાતુ ઉણપ ક્ષતિની અંદર ધાતુ એટલે કે ધન આયનોનું પ્રમાણ ઋણ આયનોની સરખામણીમાં ઓછું જોવા મળશે. ઓકે, સો પ્રથમ એક્ઝામ્પલમાં આપણે વધારે ધાતુઓના આયનો હશે ગુણોત્તરમાં, અને બીજા ઉદાહરણની અંદર ગુણોત્તરમાં ઓછા ધાતુના આયનો જોવા મળશે. ઉદાહરણ સાથે આપણે ચર્ચા કરીએ. તો અહીંયા આકૃતિ પરથી આપણે સમજીએ કે અહીંયા આપણને જે ઉદાહરણ દર્શાવેલું છે તે ધાતુ વધારો ક્ષતિનું ઉદાહરણ છે. આ ક્ષતિ એનાયનીય રિક્ત સ્થાનો એટલે કે ઋણ આયનીય રિક્ત સ્થાનોના લીધે ધાતુ વધારા ક્ષતિની લીધે ઉદ્ભવે છે. એટલે કે ધાતુ વધારા ક્ષતિની અંદર પણ આપણે 2 અલગ અલગ પ્રકારો પાડશું. એમાં પહેલો પ્રકાર છે આપણો એનાયનીય રિક્ત સ્થાનો કે ઋણાયનીય રિક્ત સ્થાનોના લીધે ઉદ્ભવતી ક્ષતિ. હવે આ ક્ષતિ કઈ રીતે ઉદ્ભવે છે તેની ચર્ચા કરીએ. તો આકૃતિ અહીંયા આપણને દર્શાવેલી છે. સૌપ્રથમ તમારે સમજવાનું છે કે અહીંયા જે સ્થાન સૌથી ઉપરનું દર્શાવેલું છે તે શરૂઆતમાં હશે નહીં. એટલે કે આપણું સ્ફટિકની સપાટી ખરેખર અહીંયાથી શરૂ થાય છે. હવે આ સ્ફટિકને આપણે જ્યારે Na+, ઉદાહરણ અહીંયા આપણે NaClનું સમજીએ, તો અહીંયા જ્યારે તમે આપેલા પદાર્થને સોડિયમ ધાતુની વરાળમાંથી પસાર કરો ત્યારે અમુક સોડિયમ ધાતુના પરમાણુઓ
આપણે સોડિયમ ધાતુ યુઝ કરેલી છે, એટલે ધાતુઓ છે તે આયનીય સ્વરૂપમાં નથી, તે પરમાણુય સ્વરૂપમાં છે. એટલે કે તમારી પાસે છે Na પરમાણુઓ જે બાષ્પ સ્વરૂપે છે અને આપેલા સ્ફટિકની સપાટીમાંથી પસાર થાય છે. તો એવા સમયે શું થશે, આપણે ઉદાહરણ એવી રીતે લઈએ કે આપણે આ જે સ્તર છે તેની ઉપર નવું સ્તર બનાવીને વાત કરીએ. તો હવે જ્યારે Na+ની વરાળ આ ધાતુની સપાટી પરથી પસાર થશે, આ રીતે અહીંયા આપણે પસાર કરેલી છે Na ધાતુઓની વરાળ. તો આ વરાળ પસાર થતી વખતે અમુક સ્થાનો છે તે Na પરમાણુઓ સ્વીકારશે. એટલે કે અહીંયા ક્યાં ક્યાં શક્યતા મળશે એને પરમાણુઓ માટે, તો અહીંયા જ્યાં ઋણ આયનો છે તેની ઉપર ધન આયનો જગ્યા રોકી શકે. એટલે અહીંયાથી અમુક સ્થાનો પર કે કોઈ એક સ્થાન પર Na પરમાણુ સ્વીકારશે જગ્યા કે સ્થાન સ્વીકારશે. તેના લીધે શું થશે, હવે Na+ એ સ્વીકારી જગ્યા, તો તેની સામે તટસ્થીકરણ માટે કે સ્ફટિક રચના જાળવી રાખવા માટે Cl- ને પણ ત્યાં સ્થાન લેવું પડશે. પણ Cl- આપણે પસાર કર્યા નથી, આપણે માત્ર સોડિયમ પરમાણુઓ જ વરાળ સ્વરૂપે પસાર કર્યા છે. તો તેના લીધે શું થશે કે ધારી લો કે આપણે કોઈ એક સ્થાન આપી દઈએ ધન આયનને અથવા તો Na+ પરમાણુને. તો અહીંયા આપણો એક Na+ પરમાણુ ગોઠવાણો. તો તે Na+ પરમાણુની સાથે સ્ફટિકીકરણ કરવા માટે કોઈ જગ્યાએથી Cl- આવશે. અને એ ક્યાંથી આવશે, ઓલરેડી સ્ફટિકની અંદર જ જે Cl- છે તેમાંથી કોઈ એક Cl- પોતાનું મૂળ સ્થાન છોડીને સપાટી ઉપર આવવા પ્રયત્ન કરશે. ધારી લઈએ આપણે કે આપણા Na+ને તટસ્થીકરણ આપવા માટે, અથવા તો અત્યારે Na જ છે હજી, તટસ્થીકરણ પછીથી આપણે આપશું. તો અહીંયાથી કોઈ એક Cl- છે તે અહીંયા જગ્યા રોકે. એટલે કે આ થયું આપણું Cl- જે ખરેખર આ સ્થાને હતું અને હવે નવું સ્થાન સપાટી પર એણે લીધું. હવે અહીંયા જે આપણી આગળ સોડિયમ પરમાણુ છે તે ઇલેક્ટ્રોન મુક્ત કરશે. મુક્ત થયેલો ઇલેક્ટ્રોન અહીંયાથી સ્વીકારવામાં આવશે Cl દ્વારા. બરાબર. હવે Cl કઈ રીતે ઇલેક્ટ્રોન સ્વીકારશે, જ્યારે તે અહીંયા મૂળ સ્થાને હતું ત્યારે એકચ્યુઅલમાં તે Cl- સ્વરૂપે હતું, પણ તેણે પોતાનો ઇલેક્ટ્રોન છે તે તેના મૂળ સ્થાને મુક્ત કરી દીધો કે છોડી દીધો. એટલે કે અત્યારે Cl માત્ર પરમાણુય સ્વરૂપે જ ઉપર શિફ્ટ થયેલું છે. તો અહીંયા પોતાનો ઇલેક્ટ્રોન તે છોડીને જશે અને માત્ર ઋણાયનની જગ્યાએ સિંગલ ઇલેક્ટ્રોન હશે અને સપાટી પર પહોંચશે Cl પરમાણુ. હવે અહીંયા આપણી પાસે છે Na પરમાણુ, અહીંયા આપણી પાસે છે Cl પરમાણુ. તો Na પરમાણુ પોતાનો ઇલેક્ટ્રોન Cl પરમાણુને આપશે અને પોતે ધન વીજભારિત બનશે અને Cl ઋણ વીજભારિત બનશે. તો અહીંયા સપાટી પર તટસ્થીકરણ જળવાઈ ગયું. ઓવરઓલ આપણે Na તટસ્થ પરમાણુ સ્વરૂપે ઉમેર્યો હતો, એટલે આપણે બાહ્ય રીતે કોઈ પણ જાતનો વીજભાર ઉમેરેલો નથી. અને અહીંયા બાહ્ય રીતે ઉમેરેલા Na સાથે તટસ્થીકરણ માટે આપેલા સ્ફટિકનો જ Cl કે ઋણાયન કે એનાયન છે તે તેની સાથે જોડાય છે. તો અહીંયા જે ઋણાયનનું મૂળ સ્થાન હતું, એટલે કે આ લોકેશનમાં જ્યાં તેનું મૂળ સ્થાન હતું ત્યાં તેણે એક ઇલેક્ટ્રોન મુક્ત કરી દીધો. જે રીતે અહીંયા ઓલરેડી આપણી પાસે એક ઇલેક્ટ્રોન પડેલો છે. તો આ લોકેશન ખરેખર ઋણાયનની હશે, પણ તેની જગ્યાએ માત્ર ને માત્ર એક ઇલેક્ટ્રોન જગ્યા સ્વીકારે છે. તો આ રીતે ઉદ્ભવતી ક્ષતિને આપણે એનાયનીય રિક્ત સ્થાનને લીધે ઉદ્ભવતી ક્ષતિ તરીકે ઓળખશું, જે એનાયનોની ખાલી પડેલી જગ્યાને લીધે થશે. તો આ જે ખાલી પડેલી જગ્યા છે તેને આપણે F સેન્ટર તરીકે ઓળખશું, અથવા ફાર બેન્ઝેન્ટર જર્મન શબ્દ છે, રંગીન સ્થાન તરીકે પણ ઓળખાય છે. તો આ ક્ષતિઓને લીધે સ્ફટિકો છે તે રંગીન સંયોજનોમાં રૂપાંતરિત થશે. એટલે કે સ્ફટિકો છે તે પોતાનો કોઈ ચોક્કસ રંગ ઉત્પન્ન કરશે. NaCl માટે આ રંગ પીળાશ ઉપર હશે. એટલે કે જેટલી વધારે આવી ક્ષતિઓ, ધાતુ વધારો ક્ષતિઓ જોવા મળશે NaClની અંદર, એટલો જ NaClનો સ્ફટિક પીળાશ ઉપર રંગ ધરાવતો હશે. તેનું કારણ છે કે જ્યારે તેની ઉપર વિઝિબલ લાઇટ કે દ્રશ્ય પ્રકાશ પડશે ત્યારે દ્રશ્ય પ્રકાશમાંથી અમુક પ્રકાશનું શોષણ છે તે ઇલેક્ટ્રોન કરશે. એટલે કે અમુક શોષણ કરશે અને બાકીનો પ્રકાશ તેમાંથી બાઉન્સ થઈને પરત આવશે. એટલે પીળા રંગનું પદાર્થ ઓબ્ઝર્વ થશે.
એ જ રીતે લિથિયમ ક્લોરાઇડમાં આ ક્ષતિ આછો ગુલાબી રંગ આપશે અને પોટેશિયમ ક્લોરાઇડમાં આ ક્ષતિ જાંબલી રંગ આપશે. હવે આગળ વધીએ ધાતુ વધારા ક્ષતિમાં. આપણો સેકન્ડ પોઈન્ટ એ છે ધાતુ વધારો ઉણપ જે આંતરલેય સ્થાનો પરના વધારાના ધન આયનોના કારણે હોય છે. તો એક સિમ્પલ એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલું છે ઝિંક ઓક્સાઇડ માટેનું, કે તમે ઝિંક ઓક્સાઇડને જ્યારે ગરમ કરો ત્યારે સામાન્ય રીતે સફેદ રંગનું હશે, પણ ગરમ કરતાં એક સામાન્ય પ્રક્રિયા જોવા મળશે જે અહીંયા નીચે આપણને દર્શાવેલી છે, કે અહીંયા ZnOને ગરમ કરતાં તેમાંથી Zn+2 આયનો કોઈ ફેરફાર નહીં દર્શાવે. એટલે કે અહીંયા ZnOની અંદર ઓલરેડી આપણી પાસે Zn છે તે +2 ઓક્સિડેશન અવસ્થામાં જ છે અને ઓક્સિજન જે છે તે -2 ઓક્સિડેશન અવસ્થામાં છે. તો ઝિંકમાં કોઈ ફેરફાર નહીં થાય. ઝિંકના આયનો હજી તે પ્રક્રિયા પછી Zn+2 સ્વરૂપે જશે, પણ ઓક્સિજનની અંદર કંઈક રિએક્શન જોવા મળશે જે આ રીતે હશે કે O-2ના 2 આયનો છે તે 2 ભેગા થઈને O2નો અણુ બનાવશે અને 4 ઇલેક્ટ્રોન્સ મુક્ત કરશે. તો એ એક્ઝામ્પલ અહીંયા આપણને દર્શાવેલું છે કે તમારી પાસે સ્ટાર્ટિંગમાં એક જ ઓક્સિજન છે એક ZnO પરમાણુમાંથી, એટલે કે તેમાંથી અડધો મોલ ઓક્સિજન વાયુ બનશે અને 2 મોલ ઇલેક્ટ્રોન્સ મુક્ત થશે. ફરીથી પોઈન્ટ આપણે એ નોટ કરવાનો છે કે અહીંયા તટસ્થીકરણ જળવાઈ રહે છે. આપણે દૂર કરીએ છીએ માત્ર તટસ્થ પરમાણુઓ અથવા તો અણુઓ જે વીજભારમાં કોઈ ફેરફાર નહીં આપે. Zn+2નું તટસ્થીકરણ હજી પણ ઓક્સિજનના ઇલેક્ટ્રોન્સ જ કરશે, જે પહેલાં પણ કરતા હતા. પહેલાં Zn+2નું તટસ્થીકરણ O-2 દ્વારા થતું હતું. હવે Zn+2નું તટસ્થીકરણ ઓક્સિજનના મુક્ત કરેલા ઇલેક્ટ્રોન્સ દ્વારા થશે. તો ધારી લો કે શરૂઆતમાં તમારી પાસે એક્ઝામ્પલ તરીકે 100 Zn+2 અને 100 O-2 હતા, એટલે કે કુલ +200 ધન વીજભાર અને -200 ઋણ વીજભાર. એમાંથી આ રીતે ઓક્સિજન અણુ સ્વરૂપે 10 O2 દૂર થયા. તો અત્યારે 90 O2 અને 100 Zn હશે, કેમ કે 10 દૂર થયા એટલે હવે આપણી પાસે 90 ઓક્સિજનના પરમાણુઓ હશે. તો આપણું સૂત્ર કઈ રીતે મળશે? આપણું સૂત્રમાં આપણી પાસે કુલ Znની સંખ્યા 100 છે, તો આપણે કહી શકીએ કે Zn 100 છે અને ઓક્સિજનની સંખ્યા 90 છે, તો ઓક્સિજન 90 કહી શકીએ, O90. તો અહીંયા આપણી પાસે કંઈક એક ઓક્સિજને Znની સંખ્યા કંઈક વધારે જોવા મળી છે. એટલે આપણે સામાન્ય સૂત્ર આમાંથી એવું તારવી શકીએ કે આપણું સામાન્ય સૂત્ર અહીંયા દર્શાવ્યું છે કે Znનો એક કરતાં કંઈક વધારે હશે ઓક્સિજનના એક પરમાણુની સાપેક્ષે. તો આપણું અણુસૂત્ર નવું બન્યું Zn 1+X, એટલે કે 1 + 0.1 હોઈ શકે અથવા તો 1.1 1.2 એ રીતે કોઈ પણ આંકડો ત્યાં મળી શકે, બરાબર. અને તટસ્થીકરણ માટે ઇલેક્ટ્રોન્સ આપણી પાસે અવેલેબલ જ છે. આ ઇલેક્ટ્રોન છે હજી પણ તટસ્થીકરણ કરતા હશે ધનાયનનું, એટલે તટસ્થીકરણ તો અહીંયા પણ જળવાઈ રહેલું જ જોવા મળશે. હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ આપણે, જે છે આપણી ધાતુ ઉણપ ક્ષતિ. હવે અહીંયા આપણે બિનતત્વયોગમિતીય પદાર્થોની વાત કરીએ છીએ, એટલે કે અણુસૂત્રમાં ફેરફાર જોવા મળશે. હવે અહીંયા કઈ રીતે અણુસૂત્રમાં ફેરફાર થાય છે તેની થોડીક ચર્ચા કરીએ. તો ધાતુ ઉણપ ક્ષતિની અંદર અહીંયા એક ઉદાહરણ આપણને દર્શાવેલું છે કે એવા ઘન પદાર્થો કે જેમના તત્વયોગમિતીય સંઘટન મુજબ બનવાના મુશ્કેલ છે અને તત્વયોગમિતીય પ્રમાણ કરતાં ઓછા પ્રમાણમાં ધાતુ આયન ધરાવતા હોય ત્યારે આ પ્રકારની ક્ષતિ ઉત્પન્ન થાય. હવે પ્રશ્ન અહીંયા થાય કે જો ધાતુ આયનોની સંખ્યા ઘટે તો ધન આયનોની પૂર્તિ કે ધન વીજભારની પૂર્તિ કોણ કરશે? એટલે તમારી પાસે ધારી લો કે શરૂઆતમાં 100 ઋણ આયનો છે અને 100 ધન આયનો છે. અહીંયા આપણું ઉદાહરણ FeOનું છે. તો FeO માટે તમે વિચારો કે તમારી પાસે Fe હશે +2 ઓક્સિડેશન અવસ્થામાં અને ઓક્સિજન હશે -2 ઓક્સિડેશન અવસ્થામાં. તો Feનો +2 વીજભાર છે, ઓક્સિજનનો -2 વીજભાર છે. તો તટસ્થીકરણ માટે જો Fe તમે દૂર કરો તો વીજભાર ક્યાંથી મળશે? ધન વીજભાર ક્યાંથી મળશે? શરૂઆતના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોન્સ છે જે ઋણ આયનો દૂર થશે તેની જગ્યાએ તેના ઇલેક્ટ્રોન્સ હશે જે તટસ્થીકરણ કરશે.
બટ અહીંયા આપણે ધનાયનો દૂર કરીએ છીએ. તો ધનાયનોની તટસ્થીકરણ તમે કઈ રીતે કરી શકશો? અહીંયા આપણને ઉદાહરણ દર્શાવેલા છે કે ભાઈ અમુક એફીના સંયોજનો એફી 0.95 ઓ જેવા સ્વરૂપે મળી શકે. એટલે કે દર 100 ઓક્સિજને 95 એફી હશે. પણ ખરેખર તે 0.93થી લઈને 0.96 સુધીના અલગ અલગ ગાળામાં મળી શકે. એટલે કે દર 100 ઓક્સિજને 93 કે 93 એફી અથવા 96 એફી સુધી, એટલે કે 93, 94, 95 અને 96 એફી સુધીના અલગ અલગ સંખ્યામાં આપણને પદાર્થ મળી શકે દર 100 ઓક્સિજને. તો અહીંયા એફી દૂર થતાં તેનો વીજભાર કોણ તટસ્થ કરશે? તો તેનો વીજભાર તટસ્થ કરશે બાકીના વધેલા એફઈ, એટલે કે ધાતુઓ. કઈ રીતે કરશે? તો તે ધાતુઓ પોતાનો ઓક્સિડેશન આંક વધારશે. દરેકે દરેક ધાતુઓ નહીં વધારે, અમુક ધાતુ વધારશે. એટલે કે મોટાભાગની ધાતુઓ છે તે હજી તે +2 ઓક્સિડેશન અવસ્થામાં જ હશે, પણ અમુક એફઈ +2માંથી +3 ઓક્સિડેશન અવસ્થામાં રૂપાંતરિત થશે. રૂપાંતરિત થયેલા એફઈ તટસ્થીકરણ કરશે. ઉદાહરણ સાથે સમજીએ. આના પરથી ન્યુમેરિકલ્સ કે દાખલા પૂછાશે. તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ એક એફઈઓનું ઉદાહરણ, કે ધારી લો કે તમારી પાસે એક એફઈઓ છે જેમાં એફઈની સંખ્યા 100 છે અને ઓક્સિજનની સંખ્યા પણ 100 છે. હવે આ પદાર્થની અંદર કોઈ કારણોસર અમુક એફઈ દૂર થાય છે. તો આપણે ધારી લઈએ કે 100માંથી 10 એફઈ દૂર થાય છે. હવે ટોટલ એફઈની સંખ્યા 90 છે, જ્યારે ઓક્સિજનની સંખ્યા ઓલરેડી 100 જ છે. હવે 90 એફઈ +2 હોય તો તેનો કુલ વીજભાર +180 થશે, 180. જ્યારે ઓક્સિજન છે તે -2 ઓક્સિડેશન અવસ્થામાં હોવાથી કુલ 100 છે, એટલે તે આપશે -200, એટલે કે -200 ઋણ વીજભાર. તો કઈ રીતે આપણે હવે એફઈ તરફથી ઋણ વીજભારને તટસ્થ કરી શકશું? તો આપણે કુલ 90 એફઈ છે તેમાંથી 2 પાર્ટ કે વિભાગ પાડીએ કે અમુક એફઈ હજી તે +2 ઓક્સિડેશન અવસ્થામાં જ રહેશે, પણ અમુક એફઈ +2માંથી +3 ઓક્સિડેશન અવસ્થામાં રૂપાંતરિત થશે. તો કઈ રીતે એડજસ્ટ કરશું આપણે? તો અહીંયા આપણી પાસે કુલ 90 છે, જેમાંથી આપણે 70 એફઈ +2 સ્વરૂપે રાખીએ અને 20 છે તેને એફઈ +3 સ્વરૂપે કન્વર્ટ કરીએ. તો કુલ વીજભાર કેટલો થશે? +2 વાળા 70 છે એટલે 140 ત્યાંથી, અને 20 વાળા +3 વાળા 20 છે એટલે કે 60 ત્યાંથી. તો કુલ 200 વીજભાર થઈ ગયો. અને અણુસૂત્ર આપણું કઈ રીતનું મળ્યું? આપણું અણુસૂત્ર છે 90 એફઈ 100 ઓક્સિજન. તો અહીંયા આપણું અણુસૂત્ર હશે એફઈ 0.9O1 અથવા તો માત્ર O. તો આ થયું આપણું અણુસૂત્ર. તો આ રીતે એફઈ +2માંથી એફઈ +3 સ્વરૂપે રૂપાંતરણથી તમને મળી શકે છે આ પ્રકારની ધાતુ ઉણપ ક્ષતિ. હવે આના પરથી ન્યુમેરિકલ્સ કે દાખલા કઈ રીતે પૂછાય? તો એક આપણે સિમ્પલ દાખલાનું ઉદાહરણ લઈએ, જે સંખ્યાઓ આપણને ટેક્સ્ટબુકમાં આપેલી છે તેમાંથી જ કોઈ એક લઈને. તો ટેક્સ્ટબુકમાં આપણને રેન્જ દર્શાવેલી છે કે આ પ્રકારની ઉણપમાં એફઈ 0.93થી લઈને 0.96 સુધી મળી શકે એક ઓક્સિજન આયનની સાપેક્ષે. તો અહીંયા આપણે ધારી લઈએ કે આપણું અણુસૂત્ર કંઈક આ રીતે છે કે એફઈ 0.95O. અહીંયા આપણો ટાર્ગેટ છે કે અહીંયા રહેલા એફઈ +3ના પર્સન્ટેજ કે ટકા શોધો. બરાબર, આ રીતે આપણો એક ન્યુમેરિકલ છે કે તમારી પાસે એફઈ 0.95O છે, તેની અંદર રહેલા એફઈ +3ના ટકા શોધો. તો સૌપ્રથમ જે રીતે આપણે ઓક્સિડેશન આંક શોધીએ તે જ રીતે આપણે સેમ સૂત્ર યુઝ કરવાનું છે. ઓક્સિડેશન આંકનું એક સિમ્પલ ફટાફટ એક્ઝામ્પલ જોઈ લઈએ કે ધારી લો કે તમારી પાસે H2SO4 છે ને એમાં તમારે સલ્ફરનું ઓક્સિડેશન આંક શોધવાનો છે. તમને હાઇડ્રોજન અને ઓક્સિજનનો ખબર છે, આખો H2SO4નો અણુ તટસ્થ છે એટલે કુલ ઓક્સિડેશન આંક કે વીજભાર 0 થશે, એ આપણને ખબર છે. આપણે એસનો શોધવો છે. તો કઈ રીતે આપણે ઇક્વેશન બનાવી શકશું? તો એનું ઇક્વેશન થશે હાઇડ્રોજનની સંખ્યા એને ગુણ્યા હાઇડ્રોજનનો વીજભાર પ્લસ સલ્ફરની સંખ્યા એને ગુણ્યા સલ્ફરનો વીજભાર પ્લસ ઓક્સિજનની સંખ્યા એને ગુણ્યા ઓક્સિજનનો વીજભાર એને બરાબર કુલ વીજભાર. કુલ વીજભાર છે આપણો 0. હવે હાઇડ્રોજનનો
ઓક્સિડેશનાંક +1 છે. સલ્ફરની એક માટે આપણે શોધવાનું છે અને ઓક્સિજનનો વીજભાર -2 છે અને કુલ 0 થશે. એટલે કે 2 પ્લસ સલ્ફરનો એક પરમાણુ આયન કે અણુ -8 બરાબર 0. તો હવે સલ્ફર બરાબર આપણને મળશે 8 - 2 બરાબર +6. તો સલ્ફરનો ઓક્સિડેશન આંક અહીંયા +6 મળશે. તો આ ઇક્વેશન સેમ ઇક્વેશન આપણે યુઝ કરીશું Fe+3ના ટકા શોધવા માટે. તો અહીંયા આપણું સૂત્ર છે Fe 0.95O. અહીંયાથી અમુક Fe+3 સ્વરૂપે છે જે આપણને ખબર નથી, અમુક +2 સ્વરૂપે છે. તો ધારી લઈએ કે કુલ તમારી પાસે જે Fe આયનો છે તેમાંથી x જેટલા Fe આયનો +3 છે અથવા તો x જેટલા Fe+3 છે. તો Fe+2 કેટલા થશે? તો કુલમાંથી Fe+3 બાદ કરીએ એટલા Fe+2 થશે. એટલે કે Fe+2ની સંખ્યા અહીંયા આપણને મળશે. કુલ 0.95 Fe છે એમાંથી x જેટલા Fe+3 હોવાથી આ સંખ્યા થઈ Fe+2ની. તો અહીંયા આપણને મળ્યા Fe+2 0.95 - x જેટલા, Fe+3 x જેટલા અને O -2 1. હવે આ દરેકની કિંમત આપણે આપણા સૂત્રમાં મૂકીએ અને આપણું જે અણુ છે તે તટસ્થ છે. એટલે કે Fe 0.95O બરાબર કુલ વીજભાર 0 થશે. તો આપણે આપણું સૂત્ર બનાવીએ કે અહીંયા આપણી પાસે Fe+3ની સંખ્યા અને તેની વીજભાર. તો Fe+3ની સંખ્યા x છે અને તેનો વીજભાર જે હોય તે બ્રેકેટમાં આપણે મૂકશું. ત્યારબાદ Fe+2ની સંખ્યા જે 0.95 - x થશે અને તેનો વીજભાર થશે +2. અને સેમ એ જ રીતે પ્લસ ઓક્સિજનની સંખ્યા 1 અને તેનો વીજભાર જે મળશે -2 અને એને બરાબર ટોટલ કુલ વીજભાર 0. હવે અહીંયા દરેકનો વીજભાર આપણે મૂકીએ તો Fe+2નો વીજભાર +3 થશે, Fe+2નો વીજભાર +2 થશે અને ઓક્સિજનનો વીજભાર 2 થશે. તો એ દરેકની કિંમત આપણી પાસે છે અને હવે કેલ્ક્યુલેશન આગળ વધારીએ તો x ગુણ્યા 3x પ્લસ 0.95 ગુણ્યા 2 1.9 x ગુણ્યા 2 -2x 1 ગુણ્યા -2 બરાબર -2 બરાબર કુલ 0. હવે 3xમાંથી 2x બાદ થશે એટલે મળશે x અને બાકીના નંબર્સને બરાબરની બીજી બાજુ મોકલીએ તો -2 બીજી બાજુ જઈને +2 થશે અને +1.9 -1.9 થશે એટલે કુલ મળશે આપણને 0.1. તો x બરાબર આપણને મળ્યા 0.1 જે Fe+3ની સંખ્યા છે. તો કુલ Feની સંખ્યા આપણી પાસે હતી 0.95 જેમાંથી 0.1 Fe+2 છે. એનો મતલબ એવો થયો કે Fe+3 કે Fe+2ની સંખ્યા આપણી પાસે હશે 0.85. હવે અહીંયા ટકા કે પર્સન્ટેજ શોધવાના છે. તો કુલ 0.95 Fe બરાબર 100% થશે જેમાંથી Fe+3ના છે 0.1. તો એને બરાબર કેટલા ટકા થશે? તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કે ત્રિરાશિ 0.1 ગુણ્યા 100 ભાગ્યા 0.95. તો આ કેલ્ક્યુલેશન કરતાં આપણો જવાબ મળશે નિયરલી 11% આસપાસ. ઓલમોસ્ટ 11% જેટલું Fe+3 હશે અને ઓલમોસ્ટ 89% જેટલું Fe+2 હશે. આ રીતે કોઈ પણ વેલ્યુ તમે મૂકીને તમને ટેક્સ્ટબુકમાં દર્શાવેલી છે તે કિંમતો તમે લઈ શકો છો 0.93 થી લઈને 0.96 સુધીની. આમાંથી કોઈ પણ કિંમત લઈને તમે કેલ્ક્યુલેશન ચેક કરી શકો છો. બરાબર? અને કોઈ કન્ફ્યુઝન જણાય તો તેના વિશે ન્યુમેરિકલ તમે મને પૂછી શકો છો. આની વિશેની આ કેલ્ક્યુલેશનની PDF ફાઇલ પણ હું સાથે શેર કરી દઈશ.
અને આ ટાઈપનું Fe+2 અને Fe+3ના મિશ્રણનું સંયોજન કે ઓક્સાઇડ સંયોજન Fe માટેનું તમે બીજા યુનિટમાં પણ જોશો અથવા તો જોઈ ગયા હશો. એક્ઝામ્પલ તરીકે ધાતુ કર્મવિધિના યુનિટની અંદર જે Fe ધાતુય સ્વરૂપે મેળવવાની વિધિ છે તેની અંદર Feનું એક સ્ટેજ કે વચ્ચે એક સ્વરૂપ તમને જોવા મળશે. એના માટેની જે રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવેલી છે તેમાંથી એક પ્રક્રિયા છે તેની અંદર કંઈક આ પ્રકારે Fe3O4 સંયોજન દર્શાવેલું છે. હવે અહીંયા તમે જો ઓક્સિડેશન આંક ચેક કરવા જાઓ તો ઓક્સિજનનો કુલ ઓક્સિડેશન આંક -8 થશે અને તેને તટસ્થ કરવા માટે આપણી પાસે 3 Fe છે. તો Fe માટે ઓક્સિડેશન આંક 8/3 થવો જોઈએ, એટલે કે અપૂર્ણાંકમાં ઓક્સિડેશન આંક મળે, જે ખરેખર શક્ય નથી. સમથિંગ 2.22 આસપાસનો અપૂર્ણાંકમાં એક Feનો ઓક્સિડેશન આંક આ અણુસૂત્ર પ્રમાણે મળે. તો આ કઈ રીતે અણુસૂત્ર બન્યું? તો આ અણુસૂત્ર બન્યું છે એ રીતે કે અહીંયા અમુક FeO સ્વરૂપે છે અને અમુક Fe2O3 સ્વરૂપે હશે. એટલે કે અહીંયા FeOની અંદર ઓક્સિડેશન આંક +2 છે, Fe2O3ની અંદર એનો ઓક્સિડેશન આંક +3 છે. તો કુલ Feની સંખ્યા અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ તો FeOની અંદરથી આપણને મળશે 1 Fe અને Fe2O3માંથી મળશે 2 Fe, એટલે કુલ આપણી પાસે 3 Fe થયા અને ઓક્સિજન 1 FeOમાંથી અને 3 Fe2O3માંથી, એટલે કુલ 4 ઓક્સિજન મળ્યા. એટલે અહીંયા આપણું અણુસૂત્ર થયું Fe3O4, જે ખરેખર 3માંથી 1 Fe+2 સ્વરૂપે છે અને 2 Fe+3 સ્વરૂપે છે. એટલે કે કુલ વીજભાર +2 Fe+2 તરફથી અને +6 Fe+3 તરફથી, એટલે કુલ વીજભાર +8 થશે, જે 4 ઓક્સિજનને તટસ્થ કરવા માટે વપરાશે. તો એ જ રીતે અહીંયા આપણે જે અપૂર્ણાંકમાં સૂત્રો મેળવા Fe માટે, એમાં અમુક Fe+2 ઓક્સિડેશન સ્વરૂપે હશે અને અમુક Fe+3 ઓક્સિડેશન સ્વરૂપે હશે. એટલે કે આપણી પાસે જે Fe0.95O પ્રકારનું અણુસૂત્ર હોય તો આ ખરેખર મિશ્રણ છે FeO અને Fe2O3નું. બરાબર, આ બંનેનું કમ્બાઇન્ડ મિશ્રણ છે. અમુક Fe+2 સ્વરૂપે, અમુક Fe+3 સ્વરૂપે બંને બનાવશે ઓક્સાઇડ. તો તેની ઉપરથી એક એક્સ્ટ્રા પોઈન્ટ જેના MCQs ક્યારેક પૂછાય છે. તમારી પાસે ધારી લો કે એક આ પ્રકારનું પદાર્થ છે Fe3O4. તો આનું નામ શું આપવું? FeO હશે તો તેના માટે એક નામ છે, Fe2O3 હોય તો તેના માટે એક નામ છે. જ્યારે એક જ ધાતુની બે અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા મળે તો નીચી ઓક્સિડેશન અવસ્થા માટે આપણે OUS લગાડશું અને ઊંચી ઓક્સિડેશન અવસ્થા માટે ધાતુના નામ પછી IC લગાડશું. એટલે કે અહીંયા FeO છે તે થશે ફેરસ ઓક્સાઇડ અને Fe+3 છે તે થશે ફેરિક ઓક્સાઇડ. તો અહીંયા આપણી પાસે બે છે, Fe+2 છે અને Fe+3 છે. તો આનું સંયોજનનું નામકરણ શું કરવું? તો આ સંયોજનનું નામકરણ બેયના નામમાંથી થોડો થોડો પોર્શન લઈને ફેરસો-ફેરિક ઓક્સાઇડ એવું કરેલું છે કે જેમાં ફેરસ અને ફેરિક બંને છે, એટલે આ ફેરસો-ફેરિક ઓક્સાઇડ થશે. બરાબર, તો ફેરસો-ફેરિક ઓક્સાઇડ માટે ઓક્સિડેશન આંક પૂછ્યો હોય તો ઓપ્શન્સમાંથી આપણે 8/3 ઓપ્શન સિલેક્ટ કરવો પડે. તે જ રીતે અન્ય ઉદાહરણ લેડ સંયોજન માટે પણ પૂછાઈ શકે છે, કેમ કે લેડ માટે પણ બે અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા શક્ય છે, +2 અને +3. તો આના માટે પણ સેમ એ જ પ્રકારના બે ઓક્સાઇડ, +2 ઓક્સિડેશન અવસ્થામાંથી PbO ઓક્સાઇડ અને +3માંથી Pb2O3 ઓક્સાઇડ મળી શકે. અને જો બંનેનું મિશ્રણ હોય તો તે મળશે આપણને Pb3O4. એટલે કે અહીંયા લેડ માટે Pb શબ્દ પ્લમ્બસ નામ પરથી આવ્યો. બરાબર, એટલે કે Pb પ્લમ્બસનું શોર્ટ ફોર્મ છે. તો અહીંયા નીચી ઓક્સિડેશન અવસ્થા હોવાથી આપણે તેને પ્લમ્બસ ઓક્સાઇડ કહીશું, ઊંચી ઓક્સિડેશન અવસ્થા હોવાથી પ્લમ્બિક ઓક્સાઇડ કહીશું. અને બંનેનું મિશ્રણ છે તો તેના માટે શબ્દ વપરાય છે પ્લમ્બિક ઓક્સાઇડ. તો અહીંયા આપેલું પદાર્થ ધાતુ ઉણપ ક્ષતિનું એક ઉદાહરણ છે Pb3O4. તો પ્લમ્બિક ઓક્સાઇડ એ જ રીતે ફેરસો-ફેરિક ઓક્સાઇડ અથવા તો ટેક્સ્ટબુકમાં દર્શાવેલા ઉદાહરણ Fe0.95
93O થી લઈને Fe0.96O સુધીના એ દરેકે દરેક ધાતુ ઉણપ ક્ષતિના ઉદાહરણમાં આપણે ઇન્ક્લુડ કરી શકીએ. બરાબર, તો અહીંયા આપણે આપણી ક્ષતિનો પોઈન્ટ કમ્પ્લીટ કરીએ છીએ. કોઈ એક્ઝામ્પલમાં કન્ફ્યુઝન જણાય તો તેના વિશે તમે પૂછી શકો છો. અને અહીંયા જે આપણે ન્યુમેરિકલ કે દાખલાની જે ચર્ચા કરી તે દાખલો PDF ફોર્મેટમાં હું તમને શેર કરી દઈશ.